નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે બેઝિક મેથ્સ ની સિરીઝ શરૂ હતી. લાસ્ટ લેક્ચર્સમાં જે બે પાર્ટ આપણે બેઝિક મેથ્સ ના જોયા, એક પાર્ટમાં આપણે જોયું હતું ત્રિકોણમિતિ, બીજા પાર્ટમાં આપણે જોયું હતું વિધેય અને આલેખ બેઝિક. આજના લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહેલા છીએ વિકલનથી. ફિઝિક્સમાં મેં જ્યાં સુધી જોયેલું છે અને થોડા ઘણા તમને પણ કોઈ કદાચ કીધેલું હશે, ક્યાંક જોયેલું હશે, મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ ફિઝિક્સની અંદર જનરલ મેથ્સ તો સોલ્વ કરી દે, એકદમ હોશિયાર હોય બધા, સાયન્સ વાળા હોશિયાર. પણ જયારે વિકલન સંકલન આવે ને ત્યારે થોડું એવું લાગે કે નહીં, ફિઝિક્સ ભણીએ છીએ આપણે, સ્કીપ પણ કરી દેતા હોય ઘણા બધા. એટલું જેન્યુઅનલી આઈ સ્પીક, એટલું અઘરું હોતું નથી આ સંકલન વિકલન. જનરલી મેથડ થી વ્યવસ્થિત ફોર્મ્યુલા બેઝ કરવામાં આવે તો ઈઝી કન્સેપ્ટ છે. સંકલન વિકલન બંને આપણે અહીંયા જોશું. હાલમાં વિકલન છે, વિકલન બે પાર્ટમાં આવશે. પાર્ટ 1 અહીંયા આપણે ભણશું અત્યારે, અને બીજો પાર્ટ આના પછીનો આવશે, પાર્ટ 1 પાર્ટ 2 માં. એ રીતના સંકલન આવશે. શરૂ કરીએ વિકલન થી શરૂ કરવા જઈ રહેલા છીએ. સૌથી પહેલા તો એ સમજ વિકલન છે શું, વિકલન નો મતલબ શું છે. તો સૌથી પહેલા એ સમજીએ કે વિકલન શું છે. તો વિકલન શરૂ કરતા પહેલા એક બીજી બેઝિક વસ્તુ જો કે આનો મતલબ શું છે. જયારે આપણે બોલીએ સંકલન વિકલન, એનો મતલબ શું છે સમજ્યા. ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા હતા કે જો અહીંયા હું એક ગ્રાફ ડ્રો કરી દઉં, અહીંયા જો હું એક ગ્રાફ ડ્રો કરું, જો આ ગ્રાફ આવે, ગ્રાફ જે આ રીતના જતો હોય ઉપર, આ રીતના મેં ગ્રાફ ડ્રો કરી દીધો. મને બેઝિક વસ્તુઓ મારી પાસે ક્લિયર છે, અને બેઝિક વસ્તુ એ છે કે અહીંયા મારી પાસે હશે એક્સ એક્સિસ, અહીંયા મારી પાસે હશે વાય એક્સિસ. આ મને ખ્યાલ છે. એક થઈ ગઈ એક્સ એક્સિસ, એક થઈ ગઈ વાય એક્સિસ. ચલો, એક્સ અને વાય એક્સિસ છે મારી પાસે, ખ્યાલ છે આપણને. જો વાય વર્સેસ એક્સ નો આ જે ગ્રાફ છે, વાય વિરુદ્ધ એક્સ નો જે ગ્રાફ છે, આલેખ એ આ દિશામાં જતો હોય તો આ આલેખનો ઢાળ કેટલો હોય બોલ. અહીંયા જે થીટુ મળે, થીટા, એને આપણે કહેતા હતા આલેખનો ઢાળ. અને થીટા નહીં, થીટા શું, tan થીટા, થીટાનું tan નું મૂલ્ય. તો અહીંથી આપણે કહી શકીએ કે આ આલેખનો ઢાળ કોના બરાબર હશે, tan થીટા બરાબર. અને આ tan થીટુ કોના બરાબર હશે, તો હા આપણે કહેતા હતા કે ભાઈ અહીંયા હોય એને કહેવાય y2, આ y1. તો tan થીટા એટલે આ y2 માઇનસ y1 છેદમાં પાસેની બાજુ x2 માઇનસ x1. તો tan થીટા એટલે સાબાના છેદમાં પાબા, એટલે અહીંથી થઈ જાય y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. આ ઢાળનું મૂલ્ય છે. પરફેક્ટ, કોઈ પ્રશ્ન નહીં આમાં. તો આટલું આપણે ક્લિયર હતું. ડન ને? ડન. તો અહીંયા વિકલન ક્યાં આવે? વિકલન ક્યાં આવે હવે વાત કરીએ. સાંભળ ધ્યાનથી. વિકલન કઈ જગ્યાએ આવશે? દર વખતે ગ્રાફ આવો નહીં મળે ને તને. દર વખતે આવો જ ગ્રાફ હશે જરૂરી છે? બિલકુલ નહીં. ધારો કે ગ્રાફ કંઈક અલગ આવે. અલગ એટલે કેવું? સાંભળ ધ્યાનથી. ધારો કે ગ્રાફ અહીંથી સેજ અલગ આવે. ગ્રાફ તને આના જેવો જ ગ્રાફ, પણ આવો ગ્રાફ આપી દીધો, જો ધ્યાનથી. ચાલો, ઓકે, આ થઈ ગઈ વાય એક્સિસ, અહીંયા થઈ ગઈ આપણી એક્સ એક્સિસ. એમાં આપણને કોઈ પ્રશ્ન નહીં, એકદમ ક્લિયર. અહીંયા આવી ગઈ એક્સ એક્સિસ, અહીંયા આવી ગઈ વાય એક્સિસ. અને હવે ધ્યાનથી જો, ગ્રાફ તને અહીંથી આપી દીધો આ. ચાલ, આ ગ્રાફ આવી ગયો. હવે બોલ, હવે આમાં કેમ ઢાળ મેળવવો? આ તો લોચા લાગી ગયા. આમાં તો જો તું ધ્યાનથી, આમાં તો ગ્રાફ કેમ થશે? આમાં તો કઈ રીતના ઢાળ મેળવશું? કારણ કે બધા પોઈન્ટ ઉપર ઢાળ અલગ અલગ છે. જો તું ધ્યાનથી, બધા પોઈન્ટ ઉપર ઢાળ કેવો છે? અલગ અલગ. માની લો હું કહું આ બિંદુ ઉપર ઢાળ મેળવો, ચલો અહીંયા ઢાળ મેળવો, તો અહીંથી ઢાળ મને કેવો મળે? જો ધ્યાનથી, અહીંથી ઢાળ ચલજો, અહીંથી મને ઢાળ કેવો મળશે? જો અહીંથી ઢાળ મને મળે આ, જો આ મને નાનકડો ઢાળ મળ્યો, આ ઢાળ થઈ ગયો. હું કહું ના 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 ભાઈ, અહીંયા નહીં, અહીંયા ઢાળ મેળવો, આ જગ્યાએ, અહીંયા પોઈન્ટ આપ્યો, આ જગ્યાએ ઢાળ મેળવો. અચ્છા, તો એ જગ્યાએ ઢાળ કેવો થશે? જો આ જગ્યાએ ઢાળ થઈ જશે અહીંથી આ, આ થઈ ગયો ઢાળ. ઢાળ બદલાઈ ગયો ભાઈ, ચેન્જ. અચ્છા, હું કહું ના 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 ના, હજી કઈક ચેન્જ કરીએ, માર્કરી ચેન્જ કરીએ. જો તો ચલો હજુ કઈક ચેન્જ કરીએ. હું કહી દઉં કે નહીં, ઢાળ અહીંયા મેળવો.
દેખાય યેલો પોઈન્ટ તને? યેલો પોઈન્ટ, હા દેખાય 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 યેલો પોઈન્ટ. અહીંયા ઢાળ મેળવો તો અહીંનો ઢાળ કેવો મળશે? અહીંનો ઢાળ આવો કઈક ઢાળ મળી જશે. મતલબ કે ઇન શોર્ટ, ટૂંકમાં ખરાબ ખરાબ થઈ ગયું, અલગ અલગ માર્કર, પણ કઈ વાંધો નહીં, સમજાય તો ગયું ને તને? સમજાયું શું? બોલ કે ભાઈ પેલા કેસમાં થીટા નાનો મળતો હતો, બીજા કેસમાં થીટા એનાથી વધારે, ત્રીજા કેસમાં થીટા એનાથી વધારે. મતલબ કે ત્રણે ત્રણ બિંદુ ઉપર ઢાળનું મૂલ્ય કેવું છે? જુદું જુદું. પ્રશ્ન અહીંયા છે, બધી જગ્યાએ ઢાળનું મૂલ્ય કેવું મળે? જુદું જુદું. તો હવે વિકલનનો ઉપયોગ આમાં ક્યાં આવશે એ સમજ. અગત્યનું ઇમ્પોર્ટન્ટ એ છે, વિકલનનો ઉપયોગ કઈ જગ્યાએ આવશે? જ્યારે સિમ્પલ ગ્રાફ આપેલો હશે ત્યારે આપણે ઢાળ લઈ લેશું tan થીટા y2 - y1 upon x2 - x1. વિકલનનું કોઈ કામ નથી. પણ જ્યારે ગ્રાફ આ રીતનો મળશે, અનિયમિત આવો ગ્રાફ મળશે, ત્યારે આ ગ્રાફનો ઢાળ મેળવવા માટે આપણે કોનો ઉપયોગ કરશું? બોલ, વિકલન. કોનો ઉપયોગ કરી લેશું? બોલ, વિકલન. પ્રશ્ન જે ગ્રાફ ક્યારે મળે? मान लो y इक्वल टू x હોય તો આ ગ્રાફ થઈ જાય, x + 2 હોય તો આ ગ્રાફ થઈ જાય, 3x + 5 હોય તો આ ગ્રાફ થઈ જાય. પણ ધારો કે આવી ગયો y ઇક્વલ ટુ x². હા, જેવો y ઇક્વલ ટુ x² આવે, y ઇક્વલ ટુ x² + 2 આવે, y ઇઝ ઇક્વલ ટુ x²/2 આવે, સ્ક્વેર ના ફોર્મેશન ચાલુ થશે. એટલે આ ધીરે ધીરે આવવા લાગશે. અને કઈ રીતના બનશે તો આગળ જઈએ. હવે ધ્યાનથી વિકલનનો આગળનો ફોર્મેશન. તો હવે પ્રશ્ન એ છે, નહીં પેલા બેઝિક થી શરૂ, ધીરે ધીરે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી. પ્રશ્ન એ હતો આપણો કે ચલો આમાં ઢાળ કેમ મેળવવો? બોલો. તો મેળવી દઈએ, નહીં કઈ પ્રશ્ન. ચલો ઢાળ મળી ગઈ. જોતું ધ્યાનથી, આમાં ઢાળ કેમ મળશે? સાંભળ, જોજે. ઢાળ મળી ગઈ. કેમ મળશે ઢાળ? જો ફરી એકવાર ગ્રાફ બનાવીએ. બસ ગ્રાફ ઉપર તો ભાઈ દુનિયા ચાલે જ. જોતું ધ્યાનથી એ ગ્રાફ જોતું. જો આવી ગયો ગ્રાફ. ગ્રાફ બનાવીએ. કેવો ગ્રાફ હતો હમણાં જોયો તો આપણે થોડી વાર પહેલા? હે ભાઈ, થોડી વાર પહેલા ગ્રાફ જોયો તો આપણે? હાલો ભાઈ વધ્યા. ચલો થોડી વાર પહેલા ગ્રાફ જોયો તો આપણે. માન લો કે ગ્રાફ આપણને મળી ગયો આ. હા, આ ગ્રાફ છે. ચલો આમાં થીટા મેળવવો તો કેમ મેળવી શકીએ? તો ભાઈ આપણને ખબર છે બધા બિંદુ ઉપર થીટા તો બદલી જાય. એક કામ કરી શકું હું, ધ્યાનથી સમજજો. એક કામ થઈ શકે અહીંયા. શું? ધ્યાનથી સાંભળ, ધ્યાનથી જો. હું કહી દઉં કે અહીંયા કોઈ એક પોઈન્ટ છે મારી પાસે. આ દેખાય તને પોઈન્ટ? બોલ્ડ કર્યું, દેખાય ને? હા દેખાય દેખાય. અહીંયા એક પોઈન્ટ છે કોઈ. આ પોઈન્ટ જે આપેલો છે ને, આ પોઈન્ટ જે આપેલો છે એ નીચે લંબાઈ દે અહીંયા, અને સાઈડમાં લંબાઈ દે અહીંયા. હા બરોબર, કમ્પ્લીટ ચાલે જ, કમ્પ્લીટ ચાલે જ. આ મારી પાસે x એક્સિસ છે, અહીંયા મારી પાસે y એક્સિસ છે. તો અહીંયા જે રીડિંગ આવ્યું એને હું x કહી દઉં, અહીંયા જે રીડિંગ આવ્યું એને y કહી દઉં. મતલબ આ બિંદુ x એક્સિસ ઉપર ક્યાં આવેલું છે? x પર. અને આ બિંદુ y એક્સિસ ઉપર ક્યાં આવેલું છે? y પર. બોલ ક્લિયર કે નહીં? હાજી. હવે હું શું કરું? સાંભળ ધ્યાનથી. આ જે ગ્રાફ છે ને, આ જે ગ્રાફ તને આપેલો છે એની જસ્ટ ઉપર, આ ગ્રાફની જસ્ટ એકદમ નજીક અહીંયા એક બીજો પોઈન્ટ લઈ લઉં, યેલો કલરનો. આ દેખાય તને? આ તો ક્લિયર દેખાય. અહીંયા એક પોઈન્ટ લઈ લઉં અને હવે હું શું કરું? સાંભળ ધ્યાનથી. હવે હું શું કરું? સાંભળ ધ્યાનથી. આ યેલો પોઈન્ટ ઉપરથી પણ એક પરપેન્ડિક્યુલર નીચે, અને અહીંથી પણ એક પરપેન્ડિક્યુલર આ બાજુ. હો હો હો. હવે એક વસ્તુ જો ધ્યાનથી, ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી. એક વસ્તુ જો ધ્યાનથી. અહીંયા અહીંથી હું x માં કેટલું આગળ વધ્યો? યસ, સેજ. ના, એકદમ અત્યંત સૂક્ષ્મ આગળ વધેલા છીએ આપણે. જો x માં કોઈ વધારે નહીં વધી ગયા. આ તો જો આ તો x માં આગળ હતા એનો મતલબ શું હતો? સાંભળ ધ્યાનથી. x માં આગળ હતા એનો મતલબ શું હતો? કે આખી સાઈડ કોના બરાબર હતી? x બરાબર. આ y મતલબ આખી સાઈડ કેના બરાબર હતી? બોલ, y બરાબર. હવે હું x માં કેટલો આગળ વધ્યો? બોલ, સેજ સેજ, એકદમ નાનકડો ભાગ. x માં સેજ આગળ વધ્યો. તો હવે ધ્યાન રાખજે, આજથી ધ્યાનથી. હવે જોજે, એકદમ નાનું, માન લો x માં એકદમ સૂક્ષ્મ ફેરફાર હોય ને. હું એમ કહું કે x માં કઈક ફેરફાર થયો. ધ્યાનથી સાંભળ. હું કહું કે x માં કઈક ફેરફાર છે, x માં ફેરફાર. તો ફેરફાર હોય ને એને આપણે લખીએ છીએ ડેલ્ટા x. અને શું લખીએ? બોલ, ડેલ્ટા નો મતલબ છે ફેરફાર.
તો એક્સ માં ફેરફાર હોય શું લખાય બોલ ડેલ્ટા એક્સ. પણ જો મારે એમ કેવું હોય કે એક્સ માં થતો સૂક્ષ્મ ફેરફાર, રે એક્સ માં થતો સૂક્ષ્મ ફેરફાર, કેવો ફેરફાર? સૂક્ષ્મ ફેરફાર, તો આને લખાય dx. ગોટ ઇટ. જો એક્સ માં ફેરફાર થાય તો ડેલ એક્સ, સૂક્ષ્મ ફેરફાર થાય તો dx, વાય માં થતો ફેરફાર ડેલ વાય, સૂક્ષ્મ ફેરફાર dy. કમ્પ્લીટ કે નહીં બોલ? મતલબ કે માર્કર માં થતો ફેરફાર ડેલ માર્કર, માર્કર માં ફેરફાર થાય તો ડેલ માર્કર, માર્કર માં થતો સૂક્ષ્મ ફેરફાર ડી માર્કર, ફેરફાર થાય તો ડેલ, સૂક્ષ્મ ફેરફાર થાય તો ડી. શું લખવાનું? ટી. ચાલો, ડી નહીં, ડી, સ્મોલ ડી. તો અહીંયા એક્સ માં ફેરફાર વધારે થયેલો છે સૂક્ષ્મ, એકદમ સૂક્ષ્મ. આ તો મેં વધારે બતાવ્યું, આટલો બધો ફેરફાર નહીં, એકદમ નાનકડો માઇક્રોમીટર લેવલ, મિલીમીટર લેવલમાં પહોંચી જતો, એટલો નાનકડો ફેરફાર કરીએ. તો મને ખબર છે કે તો આ સાઈડની જાડાઈ કેટલી હશે બોલ? હા, આ સાઈડની જાડાઈ થઈ જશે, બાજુમાં લખી દઉં dx. આ સાઈડની જાડાઈ કેટલી થઈ ગઈ બોલ? dx. અને તો આ બિંદુ સુધીનું અંતર કેટલું થઈ જાય ટોટલ? x પ્લસ dx. અહીં સુધીનું અંતર x, આ x અને આ dx, તો આ થઈ ગયું x પ્લસ dx. બરોબર. તો ભાઈ આ dx છે, તો આ કેટલું થશે ઊભું? આ dx, આ કેટલું? તો આ કેટલું હશે બોલ? તો એને હું લખી દઉં છું dy. એને શું લખી દઉં બોલ? dy. અને જો આ dy હોય તો ભાઈ આ કેટલું? આ કેટલું થઈ જાય બોલ? આ થઈ જાય y પ્લસ dy. આ કેટલું થઈ જાય બોલ? y પ્લસ dy. અને તું ધ્યાનથી જો, તું ધ્યાનથી એક વસ્તુ જો કે અહીંયા તો એ લે, આ જો અહીંયા તો ટ્રાયંગલ બની ગયું, અહીંયા તો ત્રિકોણ બની ગયું. જો ધ્યાનથી તું, હા, તો અહીંયા તો ભાઈ ટ્રાયંગલ બની ગયું, અહીંયા તો ત્રિકોણ બની ગયું. અને આ ત્રિકોણને જો હું બહાર લઈ આવું, આ જ્યાં લખ્યું ને એને ઝૂમ કરીને બહાર લઈ આવી, તો અહીંયા મારી પાસે એક ટ્રાયંગલ આવી જશે. આ યઝિંગ, આ θ2 બની જાય. આ રેડ લાઈન જે આપણી પાસે છે, આને આપણે કીધું તું dy, આને આપણે કીધું તું dx. અને આ એંગલ ને હું કહી દઉં છું નાનકડું θ2 છે, તો થીટા કહી દે. ચાલો, તો હવે એમ મળી ગયો થીટા, મળી ગયો ઢાળ. આમાં ઢાળ શું હતો બોલ? ઢાળ બરાબર tan θ બરાબર y2 - y1 upon x2 - x1. આ ફોર્મેશન હતું. આ y2 - y1 નો મતલબ શું થઈ ગયો તો બોલ? ધ્યાનથી જો, આ y2 - y1 નો મતલબ હતો ડેલ્ટા y, અને x2 - x1 નો મતલબ હતો ડેલ્ટા x. તો અહીંયા હતું ઢાળ બરાબર tan θ બરાબર del y upon del x. હતું કે નહીં બોલ? તો આમાં શું થશે બોલ? તો આમાં હું લખી દઉં તને, ઢાળ બરાબર tan θ બરાબર, અહીંયા હતું del y by del x, અહીંયા થઈ જશે dy by dx. ખતમ. અહીંયા શું થઈ જશે બોલ? dy upon dx. શું થઈ જશે બોલ? dy upon dx. બસ આને જ કહેવાય વિકલન. આ જે dy by dx થયું ને, થેન્ક યુ હરિયું, આ જે dy by dx થયું ને, કોઈ પણ સમીકરણ, કોઈ પણ કિંમત ને dy by dx થી સોલ્વ કરવાની જે મેથડ છે, એને જ આપણે શું કહી દઈએ છીએ? વિકલન. ખબર પડી તને? એ ક્લિયર કે નહીં બોલ? જો આપણે del y by del x થી સોલ્વ કરીએ તો આપણી પાસે મેથ્સ છે બેઝિક. આવું તો આવડે આપણને y2 - y1 upon x2 - x1. જો એને dy by dx ની મેથડ થી સોલ્વ કરીએ, શું બની ગયું બોલ? વિકલન. શું બની ગયું? વિકલન. ખબર પડી ગઈ તને? તો બસ આ બેઝિક હતું ભાઈ વિકલનનું, અને અહીંથી આપણે વિકલનની શરૂઆત કરશું. હવે જો વિકલનમાં કોનું વિકલન થાય, કોનું વિકલન ના થાય, વિકલન થાય તો કઈ રીતના ફોર્મેશન બને, બધા એક પછી એક જોઈએ. સૌથી પહેલી વસ્તુ સમજ, સૌથી પહેલી વસ્તુ જનરલ ફોર્મમાં, કે જ્યારે તને y બરાબર કોઈ કોન્સ્ટન્ટ ટર્મ આપી દે, y બરાબર તને શું આપી દે બોલ? કોઈ કોન્સ્ટન્ટ ટર્મ. કોન્સ્ટન્ટ નો મતલબ છે અચળ. કોન્સ્ટન્ટ નો મતલબ શું છે બોલ? અચળ.
તને કોઈ અચળ પદ આપી દે, y બરાબર શું આપી દે તને? અચળ પદ. y બરાબર જ્યારે કોન્સ્ટન્ટ અચળ પદ આપી દે તો એનું વિકલન કેટલું થાય? બોલ, એનું વિકલન કેટલું? જ્યારે કોઈ અચળ પદ આપી દે તો એનું વિકલન કેટલું? તો તને y બરાબર અચળ આપી દીધું તો આપણે વિકલન કરવું તો આપણે શું કરશું? બોલ, અહીંયા લખશું dy બાય dx બરાબર અહીંથી થશે d બાય dx એટલે x ની સાપેક્ષે વિકલન, અને y બરાબર અચળ પદ છે તો અહીંયા હું લખું અચળ. હવે ધ્યાનથી જોજે, અહીંયા આ કેસમાં અચળ પદ છે. પદ કેવું છે? અચળ. એનું વિકલન કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. અચળ પદનું x ની સાપેક્ષે વિકલન કેવું થઈ જાય? 0. કેવું થઈ જાય વિકલન? બોલ, 0. તો dy by dx બરાબર d by dx અચળ બરાબર 0. કેમ 0 થઈ ગયું? સમજીએ. કેમ 0 થઈ ગયું સમજીએ, ધ્યાનથી જો. સમજશું. એમ કેમ 0? એમ કેમ 0 આવે છે હમણાં? કેમ એમ નહીં 0 લઈ લીધા? 0 લેવાનું કારણ આવે. ગ્રાફ બને, આ ગ્રાફ આવ્યો, આ ગ્રાફ છે, થઈ ગયું. અહીંયા આવી ગયો મારી પાસે y, અહીંયા આવી ગયો મારી પાસે x. હવે ધ્યાનથી જો, y બરાબર છે અચળ. અચળ પદ માન લો કે આમાં ક્યાંક છે. આ શું છે? અચળ. અચળનો મતલબ શું હોય? જેમાં કોઈ ફેરફાર નહીં થાય. x માં ગમે એટલો ફેરફાર થશે, અચળ પદમાં કોઈ ફેરફાર થશે નહીં. અને અચળ y બરાબર શું છે? અચળ મતલબ y બદલાતા નથી. x ની કિંમત ગમે એટલી બદલાય, y માં કઈ ફેરફાર થતો નથી. તો આલે કેવો આવશે? બોલ, x બદલાતા જાય પણ y બદલાશે નહીં. આ જોઈ લેતું, x બદલાતો જાય 1 2 3 4 5 6 7 8 9 10, y માં કોઈ ફેરફાર થતો નથી. તો જોઈ લે, ઢાળ કેટલો થયો? 0. યાદ કર, ગઈકાલનો લેક્ચર કીધું તું ફ્લેટ લાઈન હોય એનો મતલબ ઢાળ કેવો થઈ જાય? 0. અને એમ છતાંય કોઈને એમ થાય કોઈ ઘણાથી રહેવાતું નહીં એમ કેમ? તો એટલે ભાઈ તું જો ને, અહીંયા y2 આવશે, અહીંયા શું આવશે? y1. ખબર પડે કે નહીં તને? અહીંયા y2, અહીંયા y2 y1 બે, અહીંયા x2 અલગ હશે, x1 અલગ હશે. y2 y1 તો બે સેમ લાઈન ઉપર આવી ગયા. અહીંથી હું ઢાળ મેળવવા જેવું, ચાલ tan θ ઇઝ ઇક્વલ ટુ મારે શું કરવાનું? dy by dx એટલે એપ્રોક્સિમેટલી dy by dx કરવાનું તો y2 minus y1. તો આ તો ફ્લેટ લાઈન છે તો શું છે? 0 upon dx. 0 upon dx આન્સર કેટલો? 0. dy by dx છે તો શું? ઢાળ. હમણાં જોયું આપણે આગળની સ્લાઇડમાં હમણાં જોયું ને, જોયું. અરે બેઝિક છે તો શું? બોલ, ઢાળ છે dy by dx. તો અચળ પદ જ્યારે પણ આવે ત્યારે વિકલન કેવું થઈ જાય? 0. કમ્પ્લીટ. અચળ પદ આવે ત્યારે વિકલન 0. અચ્છા બરોબર ભાઈ, અચળ પદનું વિકલન 0 જન છે. બીજો ફોર્મ્યુલા આવે નંબર 2, જે આગળની સ્લાઇડમાં આપેલ છે, સ્લાઇડમાં જ જોતા જઈએ, જો ધ્યાનથી. ચાલો, હા, હવે આવ્યો ફોર્મ્યુલા. બીજું એક વચ્ચે કહી દઉં બ્રેકમાં, ફરી એકવાર જે આગળના લેક્ચરોમાં પણ મેં રિપીટ કર્યું હતું, અત્યારે પાછું કહી દઉં. જે લોકો એ ગ્રુપ વાળા છે એને મેથ્સમાં ઓલરેડી વિકલન સંકલન આવવાનું છે, તો એમાં તમે ખૂબ ડિટેલમાં ભણવાના છો. બાકી ગયા લેક્ચરમાં મેં કીધું હતું, અત્યારે ફરીથી કહું છું, આપણે બેઝિક મેથ્સ ભણવાનું છે, એ મેથ્સ જે ફિઝિક્સમાં કામ આવવાનું છે. બરાબર? વિકલનનું બેઝિક હજુ ઘણું લંબાવી શકાય, અને આ જેટલા પણ ફોર્મ્યુલા અહીંયા આવશે, એ ફોર્મ્યુલા જેટલા પણ આવશે એ બધા ફોર્મ્યુલાના પ્રૂફ પણ કરી શકાય. બધાના પ્રૂફ છે, પણ મેં કીધું એમ આપણે એ મેથ્સ ભણવાનું છે જે ફિઝિક્સમાં આવવાનું છે. ફિઝિક્સમાં આપણે વિકલનના જેટલા પણ સૂત્રો છે, ફોર્મ્યુલા છે, એનું પ્રૂફ આવવાનું નથી. તો એના પ્રૂફમાં હું તને અત્યારે લઈ જઈશ નહીં. આપણે એ વિકલન જોવાનું છે જે ફિઝિક્સમાં આવશે. ડન. ચલો, તો ભાઈ પેલું સૂત્ર આવી ગયું, y ઇઝ ઇક્વલ ટુ x ટુ ધી પાવર n. ધારો કે તને આવું પૂછાઈ જાય તો કેમ સોલ્વ કરીશ તું? કરી દઈએ. ચલો, જો તને પૂછી લે y ઇઝ ઇક્વલ ટુ x ટુ ધી પાવર n નું વિકલન કેટલું, તો આપણે અહીંયા લગાવી દઈશું બેઝિકલી જે આપણે ફોર્મ કરીએ, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે d બાય dx. y ની જગ્યાએ શું છે? x ટુ ધી પાવર n. જો આ આવી જાય તો આનું વિકલન શું કરવાનું? સાંભળ ધ્યાનથી. આ જે ઘાત છે, x ની ઘાત કેટલી છે? બોલ, n છે. તો એ ઘાતને તારે લઈ લેવાની આગળ. ઓકે, પછી તારે લખી નાખવાનો x અને ઘાતમાંથી -1. લો, ખતમ, પૂરું વિકલન. અને હું તને કહું, યાદ રાખજે, હું મારા જે શબ્દો અત્યારે નીકળે છે મોઢામાંથી, એ યાદ રાખજે તું. બેઝિક વિકલનમાં તે ખાલી આ કરી લીધું ને, xn ઇઝ ઇક્વલ ટુ nxn-1. તારું પેલા બીજા ત્રીજા ચેપ્ટરના વિકલનનું 50% કામ પૂરું થઈ ગયું વિકલનમાં. ભાઈ કેટલું કામ પૂરું? 50%. પેલા બીજા ત્રીજો ચેપ્ટર ગણાયા મેં, આખા ફિઝિક્સની વાત નહીં કરતો, એમાં તો આખું વિકલન આવવાનું. શરૂઆતમાં dy by dx is equal to d by dx into x to the power n.
x to the power n. આનો વિકલન શું થઈ જાય બોલ nx n minus 1. છોડો કરવાનું શું બોલ કાંઈ નહીં કરવાનું તારે ઘાત ક્યાં લઈ લેવાની આગળ અને જે ઘાત હોય એમાંથી -1 ઘાત આગળ ગુણાકાર ઘાત -1 ઘાતનો આગળ ગુણાકાર ઘાત -1 ઘાતનો આગળ ગુણાકાર ઘાત -1. ચાલો બરોબર એક્ઝામ્પલ તૈયાર જજો તો y ઇઝ ઇક્વલ ટુ શું છે x2 કરો ચલો dy by dx અહીંયા x2 છે તો શું કરવાનું બોલ ઘાત આગળ લઈ લેવાની અહીંયા x અને ઘાત -1 ખતમ 2x 2 માંથી 1 જાય તો 1 પૂરું હે હે વિકલન લે હે y ઇક્વલ ટુ x2 તો શું થઈ ગયું બોલ 2x ચલો y બરાબર x ને 4 કર નાખ્યો હશે તો તમને કર નાખ્યું કે નહીં બોલ તો શું કરવાનું બોલ dy by dx ચલો શું છે x ની 4 ઘાત ઘાત ક્યાં લઈ લેવાની આગળ 4 આગળ આવી ગયા x 4 - 1 આન્સર 4x³ ખતમ ક્લિયર કે નહીં બોલ હજી એક જો x ની પાવર 1/2 એ કઈક નવું આવ્યું dy by dx ચલો x ની ઘાત 1/2 છે શું છે બોલ x ની ઘાત 1/2 આવું છે એક્ઝેક્ટ y is equal to x to the power 1/2 આવું છે એક્ઝેક્ટ હે x to the power 1/2 તો શું કરવાનું બોલ ઘાત આગળ લઈ લે ઘાત આગળ લે એટલે 1/2 આગળ કમ્પ્લીટ હે ચલો 1/2 ક્યાં ગયા આગળ into x અને ઉપર શું થઈ જશે બોલ 1/2 - 1 ઉપર શું થઈ જશે 1/2 - 1 તો અહીંથી શું આવશે બોલ 1/2x 1/2 - 1 કેટલા બચે -1/2 1/2 into x -1/2 ચલો ક્લિયર છે -1/2 હોય તો આને શું લખી શકાય છે ઘણું મેથ્સ માં જઈ શકાય આમાં -1/2 હોય તો આને શું લખી શકાય 1/x to the power 1/2 1/x to the power 1/2 શું લખી શકીએ √x વગેરે વગેરે જનરલ ચલો નેક્સ્ટ y is equal to √x તો આ તો એ જ થઈ ગયું ભાઈ y is equal to √x ને શું કહેવાય x to the power 1/2 આ જ થયું બે સેમ જ છે ત્રીજું ચોથું લાસ્ટ જો y is equal to x to the power -1/2 અચ્છા તો કરીએ જો dy by dx ચલો -1/2 આગળ લઈ લે ઘાત આગળ આવી ગઈ કમ્પ્લીટ હે x to the power -1/2 -1 હા આવું થશે ભાઈ -1/2 -1 તો શું થઈ જશે બોલ -1/2 x to the power -1/2 -1 માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા થઈ જાય -3/2 લો થઈ ગયું ભાઈ આ વિકલન છે એટલે સમજાય કે આમાં તો ક્યાં કઈ ક્વેશ્ચન જેવું છે જ નહીં ઈઝી છે બધું એકદમ હજી એક જોવું હોય તો માન લો કે પેલા 5 હતા ને 6 નંબર 6 ફોર એક્ઝામ્પલ તને કહી દે y is equal to x to the power 1/3 માન લો આવી ગઈ બીજું કરશે શું આ જ કરે તો અહીંયા શું કરી શકાય બોલ અહીંયા લખવાનું dy by dx એ જ કરવાનું આપણે dy by dx ઇક્વલ ટુ શું થઈ જશે બોલ તો 1/3 આગળ લઈ લે ઘાત આગળ x to the power અહીંયા શું 1/3 -1 ફોર્મેશન તો આ જ થવાનું એમાં બીજું કઈ ચેન્જ થશે નહીં થાય તો શું થઈ જાય -2/3 ફોર્મેશન લો ભાઈ તો આ પેલો નિયમ હતો નિયમ નંબર 1 કહી દે નિયમ નંબર 2 કહી દે જે કેવું તો જ્યારે પણ x ની n ઘાત દેખાય તને શું દેખાય બોલ જ્યારે પણ શું દેખાય જાય y is equal to x ની n ઘાત x ની n ઘાત દેખાય એટલે તારે શું કરી નાખવાનું nx n - 1 શું કરી નાખવાનું બોલ nx n - 1 જ્યારે પણ તને દેખાય y is equal to x ની n ઘાત તારે શું કરી નાખવાનું nx n - 1 ચલો ભાઈ કમ્પ્લીટ છે ક્લિયર એકદમ આગળ જઈએ હા આ એવું ભાઈ y equal to constant constant નું તો આપણે શું કહી દીધું હતું dy by dx અને જો અહીંયા કોન્સ્ટન્ટ હોય y અરે રે જો નાનકડું રબર છે dy by dx કરવાનું થાય અને y બરાબર કોન્સ્ટન્ટ હોય હે તો અહીંથી d by dx અહીંયા એવું કોન્સ્ટન્ટ તો વિકલન શું થઈ જાય 0 ચલો કમ્પ્લીટ ચલો આગળ જઈએ હવે એક આવે છે y equal to x હોય તો શું કરવાનું શું એટલે y equal to x હવે ધ્યાનથી જો y equal to x ને આવું લખાય કે નહીં y equal to x હોય તો શું લખાય બોલ y equal to x to the power 1 ઘાત કાંઈ નહીં હોય તો શું હશે એક હશે કરો ચલો તો અહીંથી શું મળે જો સાબિત કરી દઈએ જો તો dy by dx તો અહીંથી થઈ જશે d by dx
y ની જગ્યાએ x. અહીંથી ડાયરેક્ટ થઈ જાય એમ છે, પણ હું લડીએ થોડું. ચાલ, અહીંથી dx dx ભાઈ એમને થઈ જાય. છત જો ને, x ની પાવર કેટલી છે બોલ? તો પેલા ઘાત ક્યાં આવી? આગળ. અહીંયા આવ્યો x. ઘાત ક્યાં આવી ગઈ? આગળ. અહીંયા શું આવ્યો? x. પછી શું થશે બોલ? ઉપર 1 - 1 1 - 1 1 - 1 0. તો અહીંથી x ની 0 ઘાત એટલે આન્સર કેટલો આવી ગયો? તો જ્યારે પણ તને x આપી દે, શું આપી દે બોલ? x. x આપી દે તો કેટલું થઈ જાય? 1. x નું વિકલન કેટલું? 1. અહીંથી થઈ જાય dx dx 1. ચલો, y ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ ટર્મ x. આને શું કહેવાય બોલ? ઘણા નામ છે આના. આને નેપિયર્સ કોન્સ્ટન્ટ કહેવાય. શું કહેવાય? નેપિયર્સ કોન્સ્ટન્ટ, અથવા આને કહેવાય એક્સપોનેન્શિયલ ટર્મ. બરોબર, ઘણા બધા નામ છે. ઈ આવવાનું ખૂબ છે, પણ આગળ જોશું આપણે ઈ વિશે. લોગમાં ને એમાં વધારે વાત કરશું. ઈ આને કહેવાય નેપિયર્સ કોન્સ્ટન્ટ. આ શું છે? y ઇક્વલ ટુ e ટુ ધી પાવર x. y ઇક્વલ ટુ e ટુ ધી પાવર x. ચલો, આનું વિકલન કરવાનું કે શું કરવાનું? તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ d બાય dx. y ની જગ્યાએ શું છે? e ટુ ધી પાવર x. આન્સર ઇઝ e ટુ ધી પાવર x. આમાં કોઈ ફેરફાર થતો નથી. પ્રૂફમાં નહીં જઈએ આમાં. આમ પ્રૂફમાં જવાનું નથી. તો ભાઈ y ઇક્વલ ટુ e ટુ ધી પાવર x dy બાય dx કરો, એનો એ આન્સર આવે. કોઈ ચેન્જ થઈ નહીં. e ટુ ધી પાવર x માં કોઈ ચેન્જ થતો નથી. આની કિંમત, અને ઘણા કારણ છે. એની એક્સપોનેન્શિયલ ટર્મની કિંમત પણ ફિક્સ હોય. કિંમત પણ કેવી હોય બોલ? ફિક્સ. આગળ ભણશું તમે 2.78. ચલો, y ઇઝ ઇક્વલ ટુ log બેઝ e ઓફ x. So I બોલ y is equal to log e base of x. આનું વિકલન કરી દે. શું થાય? dy by dx equal to d by dx log e base of x equal to 1 by x. વિકલન શું થાય બોલાનું? 1 by x. આ ફોર્મ્યુલામાં મારી એડવાઇસ તને એ છે, આ છેલ્લા 2-3 ફોર્મ્યુલામાં આના પ્રૂફમાં બિલકુલ નથી જઈ રહેલા. આપણે મેથ્સ છે પ્રોપર. આપણે ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. બસ ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ કે ભાઈ કેટલી વસ્તુ આવી. હું તને કહું, તને ધ્યાનથી સાંભળ. વિકલનમાં જો કોન્સ્ટન્ટ ટર્મ આવે, કોન્સ્ટન્ટ એટલે અચળ. કોન્સ્ટન્ટ એટલે શું બોલ? અચળ. કોઈ પણ અચળ પદ તને દેખાય તો વિકલન કેવું? 0. કોન્સ્ટન્ટ ટર્મ નો મતલબ શું છે? અચળ. કોન્સ્ટન્ટ ટર્મ નો મતલબ શું છે? અચળ. ક્યાં ગયો અચળ? અચળ એ અચળ આર્યું જોઈ ગયું અચળ. અચળ હું હજી એક વાર તને સમજાવું. અચળ નો મતલબ શું છે? સાંભળ ધ્યાનથી. y બરાબર કોન્સ્ટન્ટ અચળ પદ આવે, વિકલન કેવું થઈ જાય? 0. મતલબ કે તને આપી દીધા y બરાબર 2. શું આપ્યા? 2. હવે 2 માં શું ફેરફાર થાય મને કહેતો? એટલે ફેરફાર જ ના થાય. y બરાબર 2. તો આ 2 કેવું પદ થઈ ગયું બોલ? અચળ. તો આનું વિકલન કેવું થઈ ગયું બોલ? આના dy by dx કેવા થઈ જાય? 0. બસ આ કેસ છે. માનો તને આપી દીધું y બરાબર પાઈ. પાઈ કેવી ટર્મ છે? અચળ. અચળ હોય તો આનું dy by dx શું થઈ જાય બોલ? 0. તને આપી દીધા y બરાબર 100. 100 કેવી ટર્મ છે? અચળ. તો આનું dy by dx શું થઈ જાય બોલ? 0. 0. કોઈ પણ અચળ પદ આવશે એટલે વિકલન કેવું? 0. પેલી વસ્તુ મગજમાં ઘુસાડી દીધી. નંબર 2 આવી ગયા. નંબર 2 શું થયું બોલ? જ્યારે પણ x ની n ઘાત આવે ત્યારે તારે શું લગાવી દેવાનું? nx n - 1 ખતમ. માન લો અહીંયા x ની 4 ઘાત આવે ત્યારે શું કરવાનું? 4 ઘાત આગળ, ઉપર 4 માંથી 1 જાય 3. આન્સર આવી ગયો પૂરું. ક્લિયર કે નહીં બોલ? ચલો, 2 વસ્તુ થઈ ગઈ. ત્રીજી વસ્તુ કઈ મગજમાં રાખવાની તારે બોલ? જ્યારે y બરાબર x દેખાય તને, આ તો કોન્સ્ટન્ટ વાળું થઈ ગયું. y બરાબર x દેખાય તો તારે કેટલો આન્સર મૂકી દેવાનો બોલ? 1. y બરાબર એક્સપોનેન્શિયલ ટર્મ દેખાય, e ની પાવર x, તો આન્સર શું આવી જશે? e ટુ ધી પાવર x. કોઈ ફેરફાર નહીં થાય. અને જ્યારે તને log દેખાય, log x, ત્યારે આન્સર શું આવી જશે? 1/x. બીજો કોઈ ફેરફાર થશે? ચાલો, કમ્પ્લીટ. ક્લિયર આટલું? આગળ જઈએ. હવે સમજ. હવે જો, હા, પાછું માની લો કે એક તો આપણે જોયું હમણાં કોન્સ્ટન્ટ, બીજું આપણે જોયું x ની n ઘાત. માની લો ભાઈ ભેગાઈ ગઈ. કોન્સ્ટન્ટ હોય અચળ ઇન્ટુ x ટુ ધી પાવર n, તો શું થાય? તો શું કરવાનું બાળક? dy by dx કેટલા થાય? કોન્સ્ટન્ટ ને એમને રહેવા દેવાનું, અચળ પદ એમને આવે. એ જો તું અચળ પદ આજુબાજુ નહીં જોવાનું. અહીં જો કોન્સ્ટન્ટ ટર્મ જે છે એ એમને આવશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. x ની n ઘાત છે કરતા તેનું હોય nx n - 1. અરે જોતું હમણાં જોતું કઈ નહીં. મતલબ y ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર છે. શું છે? 2x સ્ક્વેર. હું dy by dx નહીં લખતો, ડાયરેક્ટ કરું છું.
લખતો જાઉં, ચાલ લખતો જાઉં. અહીંથી કેટલા dy બાય dx ઇક્વલ ટુ 2x સ્ક્વેર કરવાનું તારે. તો પેલા અચળ પદ જે હોય એમને રાખી દે 2 x સ્ક્વેર નું શું થઈ જાય બોલ nxn -1. nxn -1 કરીએ તો અહીંયા શું કરવાનું ઇન્ટુ 2 પેલા લખી નાખ્યા, સમજ ધ્યાનથી 2 મેં પેલા લખી નાખ્યા. હવે x સ્ક્વેર છે તો ઘાત ક્યાં આવે આગળ 2x અને ઉપર 2 -1 તો કેટલા થઈ ગયા બોલ 2 4x નો કઈ નહીં 4x 2 - 1 1 તો આન્સર શું આવી ગયો બોલ 4x. ખતમ. લો આન્સર. આન્સર શું કીધું મેં y બરાબર 2x સ્ક્વેર છે, 2 અચળ છે, 2 અચળ છે તો 2 ક્યાં આવી ગયા બહાર, x સ્ક્વેર જેનું વિકલન કરી નાખ તો શું આવે nxn -1 તો ઘાત ઉપર 2 હતી આગળ આવી તો 2x અને ઉપર ઘાતમાંથી 1 માઈનસ તો 2 - 1 અહીંયા નીચે કેટલા થઈ ગયા 2 2 4 x ની ઘાત 1 4x કમ્પ્લીટ. ચલો પછી શું આવ્યું બોલ y બરાબર 5x નો ઘન બરાબર dy બાય dx. ચલો શું કરવાનું અચળ એમને રાખી દે 5 ઇન્ટુ x નો ઘન છે તો 3 ક્યાં આવી ગયા આગળ x ઉપર 3 - 1 તો આન્સર શું આવશે બોલ 5. એ નહીં અહીંયા શું થશે બોલ 5 3 15 x 3 માંથી 1 જાય તો 2 15x નો સ્ક્વેર. ખતમ. હવે આ તને આવડે 10x ની 1 આવડે કે ના આવડે બોલ 10x ની 1 ઘાત આવડે કે ના આવડે બોલ શું કરવાનું બોલ અહીંથી dy બાય dx ઇક્વલ ટુ 10 અચળ 12 અહીંયા x ઘાત આગળ લઈ લે 1 x 1 - 1 0 તો કીધું તું આ x નું 1 કરી નાખવાનું તો અહીંયા શું આન્સર આવી જશે બોલ 10. 10x નો આન્સર શું બની જાય 10. ચલો કમ્પ્લીટ. હજી જો 7x ટુ ધ પાવર -2 હા કઈ અલગ આવ્યું જો તો અહીંયા શું કરવાનું બોલ dy બાય dx ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ 7 12 x ની -2 ઘાત છે, x ની માઈનસ શું છે બોલ 2 ઘાત -2 તારે ક્યાં લઈ લેવાના આગળ આ -2 આવી ગયા આગળ ઇન્ટુ x -2 - 1 તો અહીંથી શું થશે બોલ 7 ઇન્ટુ -2x -2 -1 -3 ખતમ. લો પછી આગળ મલ્ટીપ્લિકેશન ને માઇનસ આગળ આવે ને 7 2 14 14 x ટુ ધી પાવર -3. ચલો કમ્પ્લીટ. હજી જો આગળ છે 2/x તો આનું શું થાય બોલ અચ્છા પેલા y ને સોલ્વ કરીએ. y ઇક્વલ ટુ આ 2 છે ને નીચે x છે શું બોલ 2/x છે તો આને આમ લખાય 2x ટુ ધી પાવર -1. x ની ઘાત કઈ નથી કેટલી હશે 1 ઉપર આવે તો -1 y ઇઝ ઇક્વલ ટુ 2x ટુ ધી પાવર -1 તો હવે થઈ ગઈ ભાઈ કરો dy બાય dx તો શું થશે બોલ 2 અચળ 12 અહીંયા કેટલા આવશે -1 ઇન્ટુ x ટુ ધી પાવર -1 -1 ઘાતમાંથી 1 બાદ કર તો અહીંથી શું આવી જશે બોલ 2 ઇન્ટુ -1 ઇન્ટુ x -1 ઇન્ટુ x મને અહીં ઉપર કેટલા આવશે બોલ -2. ખતમ. કમ્પ્લીટ કે નહીં બોલ ક્લિયર કે નહીં આવું સહેલું મેં કીધું તો શરૂ કર્યું પેલા વિકલનમાં કાંઈ નહીં હોતું ભાઈ થઈ ગયું કે નહીં બોલ. તો ટૂંકમાં જ્યારે x ની n ઘાત અચળાંક સાથે આવે ને અચળ સાથે આવે તો અચળ એમને રે ભેગું સાથે સાથે ફેરા રાખે વધારે ઈચ્છા થાય તો કે ગુણુકુળ કરી નાખે સમજાય કે નહીં તને ગુણાકારમાં આવી જાય બાકી કઈ ફેરફાર થશે નહીં. તો આ થઈ ગયું y ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇન્ટુ x ટુ ધી પાવર n. આગળ જઈએ હા આનું વિકલન શું થાય બોલ આનું વિકલન શું થશે sin x cos x tan x cos x cot x CSC શોર્ટ ફોર્મ આવી ગયું આનું મતલબ છે cosec x. ચલો કમ્પ્લીટ બાકી બધું કમ્પ્લીટ છે. ચલો ડાયરેક્ટ લખું છું લખતો જાઉં dy by dx લખતો જાઉં y ઇઝ ઇક્વલ ટુ શું છે sin x તો આનું વિકલન કરતો શું થાય dy by dx કેટલું થઈ જાય બોલ sin નું થઈ જાય cos. ખતમ. sin નું શું થઈ જાય cos. હવે હું ડાયરેક્ટ લખું છું sin નું શું થઈ જાય cos. cos નું શું થાય -sin x. sin નું cos નું -sin મતલબ cos x માં કરું dy by dx તો શું થઈ જાય -sin. tan નું શું થઈ જાય tan નું થઈ જાય sec square x શું થઈ જાય બોલ sec square x. sec x નું શું થાય sec x નું થાય sec x into tan x શું થઈ જાય sec x into tan x. cosec x નું શું થાય cosec x નું થાય minus cosec x into cot x minus cosec x into q જો cot x નું શું થાય બોલ cot x નું થઈ જાય minus cosec square x શું થઈ જાય બોલ
માઇનસ, બસ પૂરું થઈ ગયું. આ ફોર્મ્યુલા કરવા પડશે, કરવા જ પડે. એમાં સાયન્સ રાખ્યું જ, કરવા જ પડે. સાયન્સ રાખ્યું. જો સાઇન નું શું થઈ જાય? કોસ. કોસ નું શું થઈ જાય? માઇનસ સાઇન. ટેન નું સેક સ્ક્વેર એક્સ, સેક એક્સ નું સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, કોસેક એક્સ નું માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, અને લાસ્ટમાં કોટેક એક્સ નું માઇનસ કોટ એક્સ નું માઇનસ કોસેક સ્ક્વેર ઇન્ટુ એક્સ. ચલો કમ્પ્લીટ. બેઝિક ફોર્મ્યુલા છે. અને બીજું જો યાદ કેમ રાખવાનું? સાઇન નું કોસ, કોસ નું સાઇન. પેલા જ સાંભળે. સાઇન નું કોસ, કોસ નું સાઇન. આટલું યાદ રહી ને? સાઇન નું કોસ. એ બે તો આપણે યાદ હોય. આ બધું તો ક્યારેક યાદ આવે. યાદ તો બે જ હોય. કયા? સાઇન ને કોસ. શું પડે? સાઇન કોસ. સાઇન નું કોસ, કોસ નું સાઇન. પણ કોસ નું સાઇન કેવું? માઇનસ. બરાબર? આટલું યાદ રાખી લે. બાકીનું હમણાં ગોઠવી દઉં તને. અચ્છા ચલો, આટલું બરોબર. હવે યાદ શું રાખવાનું? હવે સાંભળ ધ્યાનથી. હવે જોતું સાઇન નું કોસ, કોસ નું સાઇન. આટલું ડન. ટેન નું શું થયું? સેક સ્ક્વેર એક્સ. ટેન નું શું થયું? બોલ. સેક સ્ક્વેર એક્સ. તો કોટ નું શું થાય? કારણ કે ટેન ને કોટ વ્યસ્ત હોય. ટેન નું સેક સ્ક્વેર એક્સ, તો કોટ નું માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. અને યાદ આપણે એમ જ રાખીએ ને, સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક. તો ટેન નું સેક સ્ક્વેર એક્સ, તો કોટ નું કોસેક સ્ક્વેર એક્સ. કોટ નું કોસેક સ્ક્વેર એક્સ કેવું? માઇનસ. કમ્પ્લીટ. હવે જો ટેન નું શું બન્યું? સેક સ્ક્વેર એક્સ. તો સેક એક્સ નું શું બને? સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. થઈ ગયું કે નહીં? બોલ. ટેન નું શું બન્યું? સેક સ્ક્વેર એક્સ. તો સેક એક્સ નું શું બને? સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. આ બે ભેગા રહી. હવે જો કોટ એક્સ નું શું બન્યું? માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. તો કોસેક એક્સ નું શું બની જાય? બોલ. આ બે ભેગા કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. અને માઇનસ હતું તો માઇનસ. કમ્પ્લીટ. બસ આ રીતના આટલા ફોર્મ્યુલા કરવા પડશે કમ્પલસરી. આટલા ફોર્મ્યુલા કરવા પડશે કમ્પલસરી, જરૂરી છે. ચાલો ભાઈ, તો ભાઈ આ થઈ ગયા બેઝિક ફોર્મ્યુલા. અને આ લિસ્ટ બનાવતો જજે. ફોર્મ્યુલા કરવા પડશે. અને મારું એ એડવાઇસ છે સંકલન વિકલન બાબતે ખાસ. સંકલન તો હજુ ઠીક, વિકલન બાબતે ખાસ. વિકલન આખું પરફેક્ટ કમ્પ્લીટ કરી. આમ તો આખું બેઝિક મેથ્સ લગભગ એકદમ કમ્પ્લીટ કરીને પછી ફિઝિક્સમાં રમવા ઉતર. ફિઝિક્સમાં ક્યાંય પ્રોબ્લેમ આવે તો મને કહેજે. ક્યાંય ઝીરો પ્રોબ્લેમ સાથે ફિઝિક્સ થઈ જાય. પણ એના માટે કન્ડિશન છે ભાઈ. કન્ડિશન શું છે? બેઝિક મેથ્સ મસ્ત હોવું જોઈએ. જ્યાં સુધી મેથ્સમાં લોચા છે, ફિઝિક્સ કોઈ દી નહીં થાય. લેખિતમાં ગેરંટી આપી દઉં. કેમ બી ગ્રુપ વાળાને ફિઝિક્સમાં વધારે લોચા પડે? ખબર જ છે ને. નીટમાં બાયોલોજી 350 થઈ ગયા. કેમેસ્ટ્રી 150 થઈ ગયા. ફિઝિક્સ જોવું પડશે. ફિઝિક્સમાં જોવું પડે. શા માટે જોવું પડે? એટલે મેથ્સમાં લોચા છે વધારે. કન્સેપ્ટ કરતા મેથ્સ વધારે વીક છે. ચલો આ જોઈ લે. બાકી કમ્પ્લીટ છે. બાકી કઈ ક્વેશ્ચન નથી. ચલો આગળ જઈએ. હવે આના બેઝિક એક્ઝામ્પલ જોઈ લે. માની લો હવે કોઈ પણ વેલ્યુ આપવું આવડે કે નહીં બોલતો ને? મતલબ ફોર એક્ઝામ્પલ કરીએ, બે ચાર ટ્રાય કરીએ. ચાલ પછી આગળ જશું. માન લો y ઇઝ ઇક્વલ ટુ હું તને આપી દઉં 3x સ્ક્વેર. થઈ ગઈ કે નહીં? બોલ. શું કરીશ? બોલ તું. 3x સ્ક્વેર માં dy બાય dx. 3x સ્ક્વેર માં શું કરી? બોલ 2. આગળ આવી ગયા ઇન્ટુ કેટલા છે? બોલ 3x. 2 આગળ આવી ગયા 3x. ઉપર પાવર કેટલી? 1. તો કેટલા થઈ ગયા? 6x. ખતમ. ક્લિયર કે નહીં? બોલ. અચ્છા બીજી એક વેલ્યુ લઈએ. y ઇક્વલ ટુ તને હું આપી દઉં કેટલો 6x ટુ ધી પાવર 4. કેટલા આપ્યા? 6x ટુ ધી પાવર 4. તો કેટલા થશે? બોલ. અહીંથી dy બાય dx. ચલો 6 12 4x નો ક્યુબ. 6 4 24 24x ક્યુબ. ડન. ચલો હું તને આપી દઉં કે ભાઈ y ઇક્વલ ટુ આપી દીધા છે log e of x. તો કેટલા થઈ જશે? બોલ 1 બાય x. ડન છે. y ઇક્વલ ટુ આવ્યા e ટુ ધી પાવર નાનકડું જબર. ચલો y ઇઝ ઇક્વલ ટુ e ટુ ધી પાવર x. તો વિકલન કેટલું થશે? બોલ e ટુ ધી પાવર x. ઝીરો ચેન્જ. y ઇક્વલ ટુ હું તને આપી દઉં કેટલા મેં આપી દે 10x. ચલ y ઇક્વલ ટુ શું આપ્યા? 10x. તો શું થઈ જશે? બોલ વિકલન. આનું થઈ જાય sec x. કમ્પ્લીટ કે નહીં? 10x sec સ્ક્વેર x. કોઈ પણ વેલ્યુ આપી દે, શું ફરક પડે ભાઈ? આ જ પેટર્ન પ્રમાણે માન લો y ઇક્વલ ટુ આપી દીધા 1 બાય x. ભલે તો કઈ નહીં. હવે કર્યું તો y ઇક્વલ ટુ 1 બાય x તો શું? x ટુ ધી પાવર -1. હવે તો થાય ને. y ઇક્વલ ટુ 1 બાય x હોય તો શું થાય? x ટુ ધી પાવર -1. x ટુ ધી પાવર -1 છે તો આનો dy બાય dx શું થશે? બોલ dy બાય dx.
તો શું થઈ જાય -1 આગળ x ટુ ધી પાવર -1 તો કેટલા થઈ ગયા -1 x ટુ ધી પાવર -2 ખતમ કમ્પ્લીટ કઈ બોલ તો આ થઈ ગયું શું -x ટુ ધી પાવર -2 x ટુ ધી પાવર -2 છે નીચે જાય તો પ્લસ થઈ જાય -1/x² ખતમ ક્લિયર ક્લિયર લો બસ આ જે વિકલન કમ્પ્લીટ હવે તો આવું કરી નાખ્યું શું હવે કેટલી વસ્તુ જોઈએ તો નહીં પહેલેથી યાદ કરાવી દઉં પહેલું અચળ જ્યારે પણ અચળ પદ આવે ત્યારે વિકલન 0 x ની n ઘાત હોય તો શું કરી નાખવાનું nx ટુ ધી પાવર n -1 nx ટુ ધી પાવર nx ની n -1 ઘાત એના પછી અચળ આવે તો 0 x ની n ઘાત આવે તો nx n -1 ત્રીજું આપણે શું જોયું બોલ જ્યારે કોઈ અચળ પદ સાથે x ની n ઘાત હોય તો એમાં અચળ 0 નહીં કરી દેવાનું નકર આખો આન્સર 0 થઈ જાય તો અચળ પદને ક્યાં લઈ જવાનું 12 જઈ ગયું આર્યું અચળ પદ સાથે x ની n ઘાત હોય તો અચળ પદને ક્યાં લઈ જવાનું 12 આવી ગયો અહીં છગડો 12 અહીંયા તગડો 12 બગડો અંદર આવશે છગડો અહીંયા 12 આવી ગયો અહીંયા 4x નો ઘન કમ્પ્લીટ કામ લોગ આવે તો 1/x એક્સપોનેન્શિયલ ટર્મ આવે e ટુ ધી પાવર x તો એનો આન્સર એનો રહે e ટુ ધી પાવર x એમાં કોઈ ચેન્જ થશે નહીં લો બસ ખતમ ચલો આગળ જઈએ હો સરવાળા બાદબાકી આ શું હે સરવાળા બાદબાકી આ ચલો તો કાંઈ નહીં આમાં તો શું એમને થઈ જાય જો ધ્યાનથી કાંઈ નહીં આમાં માન લો અહીંયા dy/dx x² + 5x + 4 છે પેટર્ન પ્રમાણે કરવું હોય તો કેમ કરવાનું જો તો ધ્યાનથી dy/dx અહીંથી d/dx અને y ની જગ્યાએ શું મૂકવાનું x² + 5x + 4 x² + 5x + 4 તો થઈ ગયું અચ્છા હવે ચાલો શરૂ કરીએ વિકલન તો શું વિકલન થશે બોલ x² છે તો પાવર ક્યાં આવે મતલબ બધાની અલગ અલગ કરતી જવાની સમજે ને તને x² છે તો જો x ની ઘાત કેટલી 2 તો 2 આગળ આવ્યા 2 x ની ઘાત કેટલી થાય 1 ઉપર 2 - 1 થાય પ્લસ કેટલા છે 5x તો 5 આવ્યા 12 x ની 1 ઘાત નું વિકલન કેટલા થાય 1 તો અહીંયા 1 આવી જાય તો કઈ નહીં 4 નું વિકલન શું થઈ જાય 0 અચળ પદ છે લો પૂરું આન્સર કેટલો આવી ગયો બોલ 2x + 5 લો આ વિકલન અને આવા સેમ દાખલા તને મળવાના છે PYQ માં બતાવીશું તને આવશે એટલે બધા નહીં હોય અમુક પણ મળશે કેટલા છે બોલ y = x² + 5x + 4 x² નું શું થઈ ગયું બોલ 2x 5x નું શું થઈ ગયું 5 શા માટે થયું કારણ કે x ની ઘાત કેટલી છે 1 x ની 1 ઘાત નું વિકલન કેટલું 1 વાત થઈ ગઈ આપણે તો 5 * 5 4 નું વિકલન 0 ચલો નીચે આવો y = 3x² + 4 sin અચ્છા બીજું અહીંયા છે સોરી બીજું અહીંયા 2x² - 5x + 10 ચલો હું આવું નહીં કરતો dy/dx હવે ડાયરેક્ટ વિકલનમાં આવી ગયા તો અહીંથી હું કહું dy/dx કેટલા થશે બોલ તો 2x² છે તો 2 પેલા એમને રાખી દે ઇન્ટુ ઘાત આગળ આવી ગઈ તો 2x ઉપર 2 - 1 1 થઈ ગઈ માઈનસ હવે કેટલા છે 5 x નું વિકલન કેટલું થઈ જાય 1 તો નથી ગણવા પ્લસ 10 નું વિકલન 0 તો ખતમ તો આન્સર શું આવી ગયો બોલ 2 * 2 = 4 4x - 5 ખતમ 2x² - 5x + 10 નું વિકલન કેટલું થઈ જશે બોલ 4x - 5 ક્લિયર કમ્પ્લીટ ચલો નીચે જો 3x² + 4 sin x ચલો ડાયરેક્ટ કરીએ છીએ dy/dx = શું 3x² 3 એમને રાખી દે ઘાત આગળ ગઈ તો કેટલા થઈ ગયા 2x પ્લસ 4 એમને રાખી દે હવે sin x sin નું શું થઈ જાય બોલ આગળ જોયું તો એ જોયું તો પછી આગળ છે sin નું cos થતું હતું ભાઈ આ રહ્યું sin x નું શું થઈ જાય cos x ચલો તો અહીંયા 4 ચડાઈ ગયા અંદર આવી ગયા sin x નું શું થઈ ગયું cos x ખતમ અહીં હજુ સિમ્પલ કરવું તો 3 * 2 = 6 6x + 4 cos x ખતમ 6x + 4 cos x કમ્પ્લીટ ચલો અહીંયા આવો એટલે આ તો કંઈક અલગ દેખાય જો તો dy/dx કરીએ છીએ ડાયરેક્ટ dy/dx ચલો પેલા 5 અચળ છે 5 12 e ટુ ધી પાવર x નું e ટુ ધી પાવર x થઈ જાય તો એટલે આમાં કઈ ફેરફાર જ નહીં થાય આ કઈ નહીં થાય 5 e ટુ ધી પાવર x એમને રહેશે પ્લસ 2 * x રૂટ જે તો 1/2 હા તો આને હે આમાં કઈક અલગ થશે જો 5 e ટુ ધી પાવર x પ્લસ 2 * ઘાત આગળ આવે 1/2 x ટુ ધી પાવર 1/2 - 1 તો અહીંથી 2 2 થઈ જશે કટ તો 5 e ટુ ધી પાવર x 2 2 ઉડી ગયા x ટુ ધી પાવર -1/2
સરવાળા બાદબાકીમાં બીજું કાંઈ નથી, ટૂંકમાં ખાલી ફોર્મેશન એ છે કે અલગ અલગ પદનું અલગ અલગ વિકલન થતું જશે. અહીંયા પ્લસ હોય તો પ્લસ કરતો જા, માઇનસ હોય તો માઇનસ કરતો જા. બાકી તો ટૂંકમાં અત્યાર સુધી આપણે એક એક પદનું વિકલન કરતા હતા, હવે બધા પદ ભેગા થઈ જશે 3 3 4 4, એનું વિકલન કરતો જા, કાંઈ ફેર નહીં પડે. ચલો કમ્પ્લીટ, આગળ જઈએ. છે કે નહીં? જી જી એક, હા એકદમ ઈજી ઈજી. હવે એવું ગુણાકાર, પેલું હતું સરવાળા બાદબાકી, હવે શું એવું બોલ? ગુણાકાર. અને આપણે કહીએ છીએ પ્રોડક્ટ રૂલ. આને શું કહીએ આપણે? પ્રોડક્ટ રૂલ. આના માટે બીજું એક નામ પણ છે, આને કહેવાય યુવી મેથડ, અથવા આને કહેવાય યુવી નો નિયમ. યુવી એટલે યુવરાજ સિંહ નથી, એ યુવી નો નિયમ. કોનો નિયમ? યુવી નો નિયમ. ચાલો ગુણાકાર, પ્રોડક્ટ રૂલ માં જઈએ. શું છે ગુણાકાર? ધારો કે તને આપી દે y is equal to function of x into g of x. મતલબ કે તને બે ફંક્શન આપી દીધા ગુણાકારમાં. સરવાળામાં શું હતું બોલ? સરવાળામાં એક ફંક્શન હતું વત્તા બીજું ફંક્શન હતું. સરવાળામાં આમ હતું, જો ધ્યાનથી, સરવાળામાં આમ હતું, મતલબ કે y equal to સરવાળો આમ હતો x square plus 2x. શું હતું બોલ? x square વચ્ચે સરવાળો હતો, પેલું ફંક્શન આ બીજું ફંક્શન ને વચ્ચે સરવાળો હતો. પેલું ફંક્શન આ બીજું ફંક્શન વચ્ચે સરવાળો હતો. અહીંયા નહીં એવું, અહીંયા બે વચ્ચે શું છે ગુણાકાર? તો મેં કીધું ફંક્શન ઓફ x ઇન્ટુ f of x ઇન્ટુ g of x. આ ભાઈ આપી દીધા અને તને કીધું આનું વિકલન કરો છો. તો આનું વિકલન કેમ કરશું બોલ? તો આનું વિકલન થશે dy by dx ઇક્વલ ટુ. હવે આના વિકલન કરવા માટેની મેથડ શું છે બોલ? મેથડ સમજીએ. આનું વિકલન કરવા માટે આપણી પાસે મેથડ છે. પહેલા શું કરવાનું? પહેલું કામ, જે કોઈ પણ આપણી પાસે બે ટર્મ છે f of x અને g of x, એમાંથી પહેલું આપણે રાખી દેશું બહાર, ફંક્શન ઓફ x. બીજાનું કરી નાખશું વિકલન g of x પ્લસ, હવે g of x ને જવા દેશું બાદ અને પેલા ફંક્શન ઓફ x નું કરી દેશું વિકલન. ખતમ, પૂરું પૂરું. આવડું લાંબુ સૂત્ર? હા, પણ આમાં યાદ કેમ રાખવાનું તારે? પેલું બાર બીજાનું વિકલન વત્તા બીજું બાર પેલાનું વિકલન, પૂરું સૂત્ર. એ જો તું પૂરું શું યાદ રાખવાનું બોલ તારે? જો તો પેલું બાર બીજાનું વિકલન, બીજું બાર પેલાનું વિકલન, પેલું બાર બીજાનું વિકલન, બીજું બાર પેલાનું વિકલન, પેલું બાર બીજાનું વિકલન, બીજું બાર પેલાનું વિકલન, પેલું બાર બીજાનું વિકલન, બીજું બાર પેલાનું વિકલન. પૂરું, આટલું છે ખાલી. હે, પેલું બાર જવા દેવાનું, બીજાનું વિકલન કરી નાખ, વત્તા બીજાને બાર જવા દે, પેલાનું વિકલન કરી નાખ. ખતમ. આને યુવી મેથડ કહેવાય. યુવી મેથડ શા માટે કહેવાય? યુવી મેથડ. યુવી મેથડ એટલા માટે કહેવાય કે આને આમ પણ લખવામાં આવે યુવી ડેસ્ક પ્લસ VU ડેસ્ક, આમ પણ છે. હે, આ નિયમને આ રીતે પણ લખવામાં આવે તો આને કહેવાય યુવી મેથડ. આનો મતલબ શું હોય? યુવી એટલે યુ એટલે કે પેલું બાર, પછી વી ડેસ્ક મતલબ કે વી નું ડિફરન્શિએશન ફોર્મ. વી નથી, વી ડેસ્ક છે વિકલિત સ્વરૂપ, મતલબ કે ડી બાય ડીએક્સ ઇન્ટુ વી. સમજે ને? મતલબ આ જે કર્યું હતું એ મતલબ એક્ઝેક્ટ ફોર્મેશન આવું છે, યુ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઇન્ટુ વી પ્લસ વી ઇન્ટુ ડી બાય ડીએક્સ ઇન્ટુ યુ. તો આને યુવી મેથડ પણ કહેવાય. પણ મારી ઠીક, હવે આ તો છે તો મેં કહી દીધું, બાકી તું આ કરી લે ને. તને જયારે બે ટર્મ આપે તો પેલું બાર બીજાનું વિકલન, બીજું બાર પેલાનું વિકલન, પેલું બાર બીજાનું વિકલન, બીજું બાર પેલાનું વિકલન, પેલું બાર બીજાનું વિકલન, બીજું બાર પેલાનું વિકલન. ખતમ. ખાલી આટલું કરે એટલે પૂરું થઈ ગયું. આ ગુણાકારનો નિયમ, યુવી નિયમ. થઈ ગયા કે નહીં બોલ? તો કાંઈ નહીં, આમાં થઈ ગયા આરામથી, કોઈ કેસ નહીં. ચલો એક્ઝામ્પલ જોઈ લે, બે ચાર એક્ઝામ્પલ જોઈ લે એટલે કામ પતાય. હા આવ્યું. ચલ, y is equal to e to the power x into sin x. કીધું ચલો ગુણાકાર કરવાનો, કરી નાખીએ. જો ડાયરેક્ટ dy by dx માં જઈએ છીએ, ડાયરેક્ટ dy by dx. ચલો શું કરવાનું બોલ? પેલું બાર બીજાનું વિકલન, તો પેલું બાર લઈ લે e to the power x. વિકલનમાં કોણ આવશે બોલ? d by dx sin x પ્લસ બીજું બાર sin x બાર ઇન્ટુ d by dx પેલાનું વિકલન e to the power x. આ તો કરી નાખ, સોલ્વ, પૂરું થઈ ગયું કામકાજ. e to the power x sin x નું શું થઈ જાય? cos x પ્લસ અહીંયા શું થઈ જશે બોલ?
sin x e to the power x એમને લો આન્સર છે શું આમાં તું જો તો ખરી હે બેચાર બદનામ કરી દીધું સંકલન વિકલન ને એમને જો તું કઈ નહીં આમાં ચલો બીજું જો x4 into 2x હા ચલો આ કરીએ તો અહીંથી શું dy by dx is equal to શું કરવાનું બોલ પેલું બાર બીજાનું વિકલન d by dx into 2x પ્લસ બીજું બાર 2x પેલાનું વિકલન d by dx into x to the power 4 થઈ ગયું ચલો શું થશે બોલ x to the power 4 2x નું શું થઈ જાય 2 ખબર છે આપણને 2x નું શું થઈ જાય 2 2 અચળ છે બે અચળ છે તો બે બાર આવી ગયા x નું વિકલન 1 તો અહીંયા 2 વત્તા પ્લસ અહીંયા કેટલા થઈ જશે બોલ તો 2x તો 12 છે x ની 4 ઘાત નું કેટલું થઈ જાય બોલ 4x ક્યુબ ચલો તો ફાઇનલ આન્સર 2x to the power 4 plus 4 2 ઝા 8 લખી શકીએ ને 4 2 8 x into x x to the power 4 ખતમ હજી અહીંથી ક્લિયર કરવું હોય તો શું x to the power 4 કોમન 8 plus 2 થઈ જાય 10 x to the power 4 કમ્પ્લીટ ક્લિયર ચલો આવું હોય સહેલું સહેલું હજી એક જો y is equal to x square plus 1 into x cube plus 1 y equal to x square plus 1 into x cube plus 1 આ કંઈક અલગ દેખાય અલગ છે આ મોજ આવશે જો તું કેમ કરશું જો ધ્યાનથી હું એ કીધું dy by dx ચલો પેલું બાર x square plus 1 બાર અહીંથી d by dx બીજામાં x cube plus 1 ચલો બરોબર પ્લસ પ્લસ હવે બીજું બાર x cube plus 1 d by dx અહીંયા થઈ જશે x square plus 1 હો ચલો આગળ જઈએ અહીંથી થઈ જાય x square plus 1 into x cube plus 1 નું ફોર્મેશન છે શું છે x cube plus 1 તો ચલો x cube પહેલા લઈ લે x cube પહેલા x cube લઈ લે x cube નું વિકલન શું થઈ જશે બોલ તો આ થઈ જશે 3x square plus 1 નું વિકલન 0 થાય અચળ આ તો ચલો આ પૂરું પ્લસ અહીંયા શું થશે બોલ x cube plus 1 into x square નું શું થઈ જાય બોલ 2x plus 1 0 થઈ જાય તો એનું થઈ ગયું 2x ચલો ક્લિયર ચલો કરો સોલ્વ તો પૂરું સોલ્વ જ છે હવે તો શું આમાં કાંઈ નહીં વધ્યું છતાં લખવું હોય તો અહીંથી 3x square into x square plus 1 plus 2x into x cube plus 1 સારું લાગે થોડું બાકી હજુ અંદર સોલ્વ કરવું હોય તો પછી અંદર મલ્ટીપ્લાય ને બધું થશે 3x to the power 4 plus 3 1 3 etc બાકી પૂરું ચલો આ ગુણાકારનો નિયમ સિમ્પલ છે પેલું બાર બીજાનું વિકલન વત્તા બીજું બાર પેલાનું વિકલન ખતમ ક્લિયર કમ્પ્લીટ ચાલો લો ભાઈ તો આ થઈ ગયું આપણું ગુણાકાર કમ્પ્લીટ ક્લિયર ચલો હવે શું આવશે બોલ હવે અહીંથી આગળ આવે છે ભાગાકાર કોટેન્ટ રૂલ હવે શું આવે અહીંથી ભાગાકાર જોઈએ ભાગાકાર જેવા કેમ કરશું ભાઈ ભાંગોકાર ભાગાકાર કરીએ ભાગાકારમાં એક નાનકડો નિયમ છે છટુકડો નાનકડો નિયમ શું છે ભાગાકારનો નિયમ સાંભળજો માની લો જ્યારે કોઈ પણ ક્વોન્ટિટી ભાગાકારમાં આમ હોય છે તને આપી દે y is equal to function of x divided by g of x સરવાળા હતા તો ફંક્શન ઓફ x અને g of x વચ્ચે શું હતો સરવાળો બાદબાકી હોય તો વચ્ચે માઇનસ મલ્ટીપ્લાય હતો શું હતું f of x into g of x ભાગાકાર છે તો f of x upon g of x આ જે y ની વેલ્યુ હવે આમાં તને કહી દે કે ભાઈ કરી દે dy by dx વિકલન કરી દે dy by dx તો શું થશે મસ્ત છે એકદમ મસ્ત શું છે જો અહીંયા રાખવાનું તારે g of x into d by dx function of x minus function of x into d by dx g of x divide by g of x whole square બસ આપણો જ ફોર્મ્યુલા જો ધ્યાનથી ભાગાકાર કરવાનો હોય એટલે જે કઈ નહીં ભાઈ તું શું ફોર્મ્યુલા જયારે લખીએ ને ત્યારે આવડા લાંબા લાગે તું 5 દાખલા કરી નાખ 5 દાખલા કરી નાખ છઠ્ઠો દાખલો ના થાય મને કહેજે તું દિલથી 5 દાખલા કરી નાખ છઠ્ઠો દાખલો થઈ જ જાય હે મતલબ જોવામાં ખાલી લાગે આવું કઈ નહીં હોતું ચલો તો ભાઈ આમાં શું કરશું dy by dx માં
તો આમાં g ઓફ x થી ચાલુ કરવાનું. આ ફિક્સ છે. આમાં મન થાય એમ નહીં ચાલે કે નહીં પેલું બાર બીજું નહીં. આમાં ફિક્સ છે કે જે નીચે છેદમાં હોય ને એને બહાર કાઢવાના તારે, અને જે ઉપર અંશમાં હોય એનું વિકલન કરી નાખ. માઇનસ f of x into d by dx g of x divide by g of x નો સ્ક્વેર. કમ્પ્લીટ? ક્લિયર કે નહીં? બોલ ક્લિયર કે નહીં? તો આજે આપણો નાનકડો ભાગાકારનો નિયમ. આને પણ યુવી મેથડ થી કરવું થાય. u by v ફોર્મેશનમાં જોવું હોય તો, ના જોવું હોય તો કોઈ કેસ નહીં. તો અહીંથી આમાં શું થયું બોલ? v ઉપર આવી જાય v u ડેસ્ક માઇનસ u v ડેસ્ક અપોન v સ્ક્વેર. છેદ ઉપર આવી ગયો v ઇન્ટુ u ડેસ્ક, મતલબ ઉપરનું જે ફોર્મેશન છે એનું વિકલિત સ્વરૂપ માઇનસ u આવી ગયા બાર, નીચેનું ફોર્મેશન છે એનું વિકલિત સ્વરૂપ v ડેસ્ક અપોન g ઓફ x નો સ્ક્વેર v સ્ક્વેર. ચલો કમ્પ્લીટ. તો આ જે આપણી પાસે નાનકડો ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ જે છે એના ઉપરથી અમુક સમજી લઈએ. સાંભળ ધ્યાનથી, ભાગાકાર પરથી અમુક સમજીએ. ચલો તો ભાઈ આવી ગયું y ઇઝ ઇક્વલ ટુ sin x અપોન cos x. એ આ તો કઈક જાણીતું નહીં લાગતું? હે ભાઈ, sin x અપોન cos x તો tan x થાય. હા, અને જો આનું વિકલન હું કરું dy by dx of tan x, તો એ તો મને ખબર છે કેટલું થાય? sec square x. આવું તો ભણી ગયા હમણાં. આગળ નતું જોયું? હવે tan નું sec square x, cot નું minus cos x square x. કઈ વાંધો નહીં, ભાગાકારમાં બધું ભાગાકારમાં ચેક કરી લે એકવાર, એમાં શું આપણું જાય ભાઈ. તો અહીંયા આપણને આપેલું શું છે બોલ? આપણને આપેલું y ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે sin x અપોન cos x. હે, અને આપણે ફોર્મેશન કયું જોતું? dy by dx. ચલો dy by dx માં ફોર્મેશન લઈ લે. તો આપણી પાસે સૂત્ર છે g of x. g of x એટલે નીચે છેદ, તો પેલા આવી જશે cos x. d by dx માં કોણ આવી જશે બોલ? એમાં આવી જશે sin x. ક્લિયર ચાલે કે નહીં બોલ? માઇનસ હવે કોણ આવી જશે બોલ? ફંક્શન ઓફ x કોણ છે? sin x. તો અહીંયા આવી ગયા sin x ઇન્ટુ d by dx માં કોણ આવી જશે બોલ? cos x. હાજી ચલો પૂરું નહીં થયું. ડિવાઈડ બાય g of x નો સ્ક્વેર. સૂત્ર યાદ છે કે નહીં બાળક? તને હમણાં કીધું તું, આમે લખીને ખુલ્લું રાખજે તું. હમણાં કીધું તું ભાઈ તને શું કરવાનું બોલ? તારે હમણાં કીધું તું g of x છેદ પેલા આવે g of x d by dx f of x minus f of x d by dx g of x upon g of x નો સ્ક્વેર. તો એ જ કર્યું જો અહીંયા. નીચે શું હતું બોલ? નીચે શું હતું બોલ? cos x. તો પેલા શું આવ્યું? g of x. નીચેથી g of x d by dx f of x sin x minus f of x sin x into d by dx g of x means cos x upon g of x નો સ્ક્વેર. એનો મતલબ નીચે કોણ આવી જશે બોલ? cos square x. કારણ g of x cos x છે. ચલો બરાબર ખરાબ લાગે છે કે નહીં? બરાબર ખરાબ લાગે છે. બરાબર વચ્ચે હોય ભાઈ. બરાબર તો dy by dx ની મજા આવતી. ઉભો રે મજા આવે એવું કરીએ જો તું, મજા આવે. અહીંયા આવી જશે dy by dx. ચલો પરફેક્ટ. ચલો સોલ્વ કરી લે. કામ ખતમ થઈ ગયું. કામ ખતમ છે હવે. કામ ખતમ એકદમ. જોતે ધ્યાનથી જો ઇક્વલ ટુ cos x એમને sin x નું શું થઈ જાય? cos x. sin x નું વિકલન માઇનસ sin x એમને ઇન્ટુ cos x નું શું થઈ જાય? માઇનસ sin x. પરફેક્ટ. ડિવાઈડ બાય cos સ્ક્વેર ઇન્ટુ x. ચલો કરો cos x ઇન્ટુ cos x, cos સ્ક્વેર x માઇનસ પ્લસ sin સ્ક્વેર x upon cos સ્ક્વેર. sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1. તો આ થઈ ગયું 1 upon cos સ્ક્વેર x, અને 1 upon cos સ્ક્વેર x ને આપણે શું કહીએ છીએ? sec સ્ક્વેર x. ખતમ. કમ્પ્લીટ. 1 upon cos સ્ક્વેર x ને આપણે શું કહીએ છીએ? sec સ્ક્વેર x. ચલો ક્લિયર કે નહીં બોલ? કમ્પ્લીટ. આવું હોય ભાઈ, સહેલું હોય. જો નહીં હોત તો સહેલું એકદમ, કોઈ કેસ નહીં. ચલો આગળ જઈએ.
y ઇઝ ઇક્વલ ટુ log x sin x. ચલો આ ડાયરેક્ટ લખીએ છીએ dy બાય dx ઇક્વલ ટુ, ચલો પેલા શરૂઆત ક્યાંથી થાય? g ઓફ x થી, તો બાર કોણ આવી જશે? sin x છેદ અહીંથી d બાય dx કોણ આવશે અંદર? log x માઇનસ બાર કોણ આવશે હવે? log x t બાય dx અંદર કોણ જશે? sin x ઉપર લખું છું, સમજી લેજે હા. ડિવાઈડ બાય નીચે કોણ આવી જશે બોલ? sin સ્ક્વેર x, g ઓફ x નો સ્ક્વેર. તો શું થઈ જશે બોલ? sin x ઇન્ટુ log x નું શું થઈ જાય? હમણાં જોયું હતું 1 બાય x. આ log x ખ્યાલ છે ને, છતાં એક વાર હું રિમેમ્બર કરી દઉં. જો આપણે લખતા હતા ને log e બેઝ ઓફ x, આને જ આપણે શું કહી શકીએ બોલ? log x. આ બે એક જ છે હા, અલગ નથી, ધ્યાન રાખજે. ચલો અરે રે ચલો આ બે એક જ છે, બસ યાદ રાખજે, એક કહેવાનું હતું બસ, બાકી કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. માઇનસ log x તો બાર છે, તો આ રહેશે log x ઇન્ટુ sin x નું શું થઈ જશે બોલ? cos x કમ્પ્લીટ અપોન sin સ્ક્વેર x. હજુ આને સિમ્પલ ટર્મમાં લખવું હોય તો આમ લખી શકાય sin x અપોન x માઇનસ log x ઇન્ટુ cos x અપોન sin સ્ક્વેર x. અહીંથી sin x x x કટ થાય કે ના થાય? ઉડાડી દેતો નહીં, ના થાય, ખબર ના તો x x ના ઉડે, હા બધું ઉડાડી દેશો. ચલો તો આ એમ નામ જ sin x upon x minus log x cos x upon sin square x. જો એક્ઝામ્પલ પૂરા, એક્ઝામ્પલ પૂરા ક્લિયર છે? કમ્પ્લીટ. હજી એક એક્ઝામ્પલ જોવું પૂરું? એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, મજા આવે એક્ઝામ્પલ થી. ચલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. માન લો તને આપી દીધું y ઇઝ ઇક્વલ ટુ, શું રાખવું બોલ? કંઈક મસ્ત રાખીએ હે, કંઈક જોરદાર. y ઇક્વલ ટુ ઉપર x ટુ ધી પાવર 4, નીચે રાખી દઉં x સ્ક્વેર પ્લસ 1. હા ચલો કંઈક મજા આવે. y ઇઝ ઇક્વલ ટુ x ટુ ધી પાવર 4 અપોન x સ્ક્વેર પ્લસ 1. સાઇન કોસ લેવો હોય તો વાંધો નહીં, પણ એ ઈઝી થઈ જાય. હા એ ઈઝી થઈ જાય. સાઇન કોસ e ટુ ધી પાવર x, આમાં મજા આવશે. જો x ટુ ધી પાવર 4 અપોન x સ્ક્વેર પ્લસ 1. ચલો કરો dy બાય dx, dy બાય dx. ચલો તો પેલા શું કરવાનું બોલ? g ઓફ x બાર રાખવાનું તારે, તો અહીંથી x સ્ક્વેર પ્લસ 1 બાર આવશે ઇન્ટુ d બાય dx. અહીંયા શું થઈ જાય? x ટુ ધી પાવર 4 માઇનસ 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 શું થશે બોલ? x ટુ ધી પાવર 4 બાર d બાય dx, અને અહીંયા કેટલા આવી જશે બોલ? x સ્ક્વેર પ્લસ 1 ડિવાઈડ બાય x સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર. ઓહો ચાલો આગળ જઈએ. હવે શું બનશે બોલ? અહીંથી x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ શું થશે બોલ? x4 કેટલા થઈ ગયા? 4x ક્યુબ માઇનસ x4 એમને રાખી દે ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1 કેટલા થઈ જાય બોલ? x સ્ક્વેર નું વિકલન મને ખબર છે કેટલું થઈ જવાનું છે? 2x પ્લસ 1 નું વિકલન થઈ જશે 0, તો એમને રહી જશે. ડિવાઈડ બાય x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ અહીંયા શું થઈ જશે બોલ? 4x ક્યુબ ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1 માઇનસ અહીંથી થઈ જશે x4 ઇન્ટુ 2x અલગ રાખું, બાકી 2x ટુ ધી પાવર 5 અને x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર. હજી અહીંથી તારે હોલ સ્ક્વેર કરવો હોય તો શું થઈ જશે બોલ? એ પછી તને આગળ આવડે. હવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. ચલો આ ફોર્મેશન છે કમ્પ્લીટ ભાઈ. તો આજના લેક્ચરમાં વિકલન અહીં સુધી કરવાનું હતું. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન નેક્સ્ટ પાર્ટ. આગળના લેક્ચરમાં હજુ વધારે ઇમ્પોર્ટન્ટ વિકલનનું પાર્ટ આવશે. એમાં ચેઇન રૂલ પણ જોશું, એમાં ડબલ ડેરિવેટિવ પણ જોશું, દ્વિતીય વિકલિત સ્વરૂપ જે આગળ આવવાના છે. આપણે પહેલા બીજા ત્રીજા ચેપ્ટર થી શરૂ થઈ જશે. તો આગળનું જે વિકલનનું ફોર્મેશન છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. આજ પૂરતું આટલું રાખીએ. ધન્યવાદ. વાંચજો.